હે રામ મારા ભગવાન, મારા સુરા નારાયણ ભગવાન. કાકા હા બેટા, બેસ ભાઈ બેસ બેટા. હાલ ઉઠીને આવ્યો? ઓવા હા, ચા ફોન કરી લે જા. હા. હે રામ. અરે બાવા, હા આ તાર ભાઈ છે રોટલો ને ચા ને મૂકીને જઈએ તો ખાઈ લેજો. હો હા હા. મનુ બેટા, હા હા આ રીતે કોમ કરો બેટા, બરાબર? ગરમી થી લાવો, ઉનાળો આવી ગયો હા બેટા, ગરમી તાપ પડે છે બહુ, એટલે છે આ ચકલા બકલા છે ને બફાઈ જાય ગરમીના, એટલે આપણે સોયલો કરવા માટે આપણે માળો બોધીએ, બરાબર? એટલે જો છે કરવાનું આ રીતે વાળવાનું બોક્સ વાળ, અને આ રીતે કરી આમાં ફિટ કરી દેવાનું, બરાબર? આ રીતે તું કરી જાય, હું આ ડોયડા બોધી નાખું, બરાબર? પછી આપણે બોધવા જઈએ. હો હા હો, હવે સેવા કરો બેટા, આપણે સેવા કરશો ને તો આપણને કોઈક મળશે. હો સારું. ના ચીલુ આવજો બેટા. હા શરીર દુખા આખું મારું. ખૂંદા તો તારા જેવો ભગવાને નહીં ભાઈ, ખૂન માર હે. હા હવે ઉપર આવતો રહે એટલે ભાવ તને. હા હરખા ખૂન જેવો બેટા. હા હલો છોકરા, બન્યા લો આપણે તૈયાર થઈ ગયું છે. એટલે આપણે જાડે બોધવા જઈએ, બરોબર? જો ઝાડ દેખાય તો સોયલો દેખાય ને આઈકાના બોધી નાખો બધું આપણે. હવ બધું છે ના હું છું પછી આ બધું. આ મોટા ભાઈ રહ્યા, મોટા ભાઈ હા શું ઊંઘ્યા છો? આ થોડી તબિયત બગડી હે. તબિયત બગડી છે. તો એને તમે તે આ ગરમી કેટલી પડે છે, આ પંખી તડપે પડે છે, હા હા બરાબર? એટલે પેલા મૂકો થોડો સોયલો કરી આવું, મારો બોધી આવું બધા. જવડો હું આવું તા. ના ના તબિયત નરમ હતો રહેવા નહીં આવું. ના ના તબિયત નો આમાં હું તબિયત પંખી માટે તો તબિયત નું તો જોવાનું હો. ના, ઠીક ના હોય, નરમ હોય શરીર તો રહેવા દો. ના ના એટલે છોકરા એવું ચલો આ થોડું તમે રાખો, થોડું હું રાખો, જો જો સોયલો ભાડો ને હા એ બોધો આપણે. પકડી લે, લઈ લે. ખડો જો ભાડો ને એટલે કંઈક બોધવું છે. ના હોય નહીં આ તો વગડે બોધવાને હોય હોય બધી નું કરવાનું હોય તો આપણે કુંડાની છે બધું. કારણ કે આ સેવા તો કરવી પડે, આપણે ગરમીના નહીં રહી ગયા હતા, બરોબર? તો આ મૂંગા પ્રાણી કહેવાય ગમે તે. એ કીધી રહે. ઓ શું છે જગા ભગત? આવો આવો. આ પગો માળા બોધતા એ હળો ભાઈ નવરા હોય તો. ચકલા માટે ઓહો. એટલા માટે લાયા. લાવ ભાઈ બોધી. લે હળો. અમે તો ખૂનનું કામ બધા ચાલુ કરીએ ભાઈ. હા બસ સેવા કરવાની આપણે બીજું. લાવ હાલો છે મને તો જો મનુ હાલો. આ ચકલીના ઘર છે એમ ને? હા હા સારું લ્યો. આ ઉનાળો લે છે, લે ભાવા પકડ તું એક. ઉનાળો છે તે સારું. લે એ કીએ બોધો અમારે તો ઘરની બાજુ પણ એમ નહીં થોડું અધર બોધું પડી આલ્યા. અમારા એટલે તું ચડીએ કે ઉપર ઓની ઉપર. આ ઘરની બાજુ ચાલશે ને ભાઈ. હા ગમે તે આપણો બોડી નાખવાની ચપલા અંદર સોયલાઈ હોય. નવાઈ લગાવ. એકની એક જગ્યાએ ના લગાવશો યાર, એક જગ્યાએ બે ત્રણ લગાવો. મને ફાવશે ચડતા? હા હા લગાવો અહીંયા. એ બાજુ ને હમણાં બધો આ ચાલશે ને? હો હા એક આપણા ઠૂંઠે લગાવી દો હોય તો કોક ચડજે બેટા ચડ. મનુ ઓ ચડ્યા આ ઠૂંઠે લબર તું કરી દે. હાચી ચડજો બેટા. હા ચલ. હા હા બસ આ લેબડા ઠૂંઠે લબર તું કરી દે. બસ 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 તો સારું કર્યું લ્યો. બસ બસ હા એક લબર તું કરી દે. કાલ દે. હા વગા કાલ ઓટી મારવી પડે.
બસ હું પકડી રાખજો હો. નહીં એમ નહીં, આ તો નેતો ભાગ રે હે. આ ખૂણામાં પહેરો નાખે વાળો. ચાલ હાલો હા બસ સંભાળીએ બસ પછી બધા બધા જવા દે છે ખડિયા આવીને આ ચાઈને થાય. હા લાવ દે હજર ખેંચીને લાય પક્કન હાથ રેકન લાજો બાર લાય બાર લા બાર બાર બાર, આમ, અહીંથી બાર બાજુ. પકોમું લાય હા લાય પકોમ બસ આ થોડું ના હા બસ આ બાજુ ખેંચ. હા હા ખેંચ, થોડું આ બાજુ ખેંચ, આ બાજુ. આપણા મુખે ને થોડું ઊંચું આ ભાગ આ ભાગ આ બાજુ આમ આમ નેચો ખેંચ. હા નેચો ખેંચ. આ બાજુ આપણી બાજુ ખેંચ. અરે એમ નહીં, આમ નેચો ખેંચ પેલી બાજુ. હા તો આપણે કરીએ ને ઉતરી જાય ઉતરી જાય ચકલા પાણી પીહે તો આપણને ફૂલ આટલું મળશે આગળ એ ચો પડે તું હા બરાબર છે આ ઘર આમ કરવાનું બરોબર બરોબર થઈ ગયો હવે એ ચાલે. એવું ના ચાલે ભાઈ ઘર દેખાવજો ને આમ ફેરી નાખો આખું બસ બસ બસ. પેલું આ બાજુ ફેરી નાખો યાર બસ એક કામ કરો હમ. પેલા કુંડામાં પાણી પી નાખો થોડું હો લે હડો હું લેતો આવું. પાણી લેતો જજા ભાઈ જા. જો છોકરો હજે હેડ. હા કાકા. ચીલા તું જા પાણી લેતો હેડ ચીલું. પેલા ડબલું ભરીને પાણી લેતો આવજે. થોડું આમાં પાણી વેડો જ તે ઓહો, ચકલા ઓહો. પીવે. એટલે ભાવલા પાણી લેતા થોડું ચકલા માટે થોડું પાણી વેડો. આ પેલા આ ચીલું લઈને આવ્યો હડો. લાવ બરો લે વેડજો વેડો. લાવ થોડું પાણી વેડો તો ચકલા પીવો પાણી તો બહુ ઓછું થઈ ગયું. ઓછું થઈ જાય ને ભાઈ બસ ચકલા પીતા હોય એટલે બીજું ભરલાય હેડો. ઘણું થઈ ગયું ના ના ભરવું પડશે. અને એ તો જાય હે તૂટ્યું હે. અહીંથી થોડું પેલું થઈ ગયું છે ભાઈ એવું હે. એટલે હાર્યું આટલું બસ આટલું રાખો તાણ હેડો. બરાબર સારું. આ ચકલા પીહે તો આપણને પૂન મળશે ઓવા. ભાઈ. છોકરા આવી સેવા કરવાની હો બેટા હા કાકા. જો આવી સેવા કરજો ને તો આપણને પૂન મળશે જો સેવા કરશો ને તો ભગવાન સદાય તમારી હંગાતે હા. રહે. લે હાડો બરોબર. ભગત હાડો હા લે હડો તાણ. એ હવે તારે તમે એમ કરો પાણી વેડજો. પાણી તો વેડ્યું હવે એટલે બે બોધતા હો તમે જાઓ. હા તો બધું બધીવાળા બધા હંગા થાળો ને પણ અમે ઘરે કોમ છે તમે એટલું બધ્યા ભાઈ પણ તો હંગા થાય તો સારું હતું લે હડો હડો હું આવું. આ મૂકી દે લે છોકરા. હું આવું કાકા. બોલો હો હે ચલો મને પેલો ભાવલો લે હડો. હા એક પેલો બધું બોજી દઈએ ને એક પેલો બોજી દઈએ હા એ ઓય બોલ બંધાવો એટલે ના બંધાય એવી જગ્યાએ ના બંધાય યાર. તમે એમ કરો આ ડાળે એક આ ડાળે બોધો. પેલા ઝાડે તો બિલકુલ હું પહોંચી જાઉં આ બાજુ. બરાબર તું પોકી કે હા? આ તો પોકી એક બા વળી જશે. પેલી લેબડી એક બોધ દે આપણી. ગુણા પર લાવો એ કઈ લાવો. લાવ બેટા એક લાવો. એક લાવ કોને ના ના બોધ દે એમને પૈસા આ બાજુમાં. એ અહીંયા ના બોધે બે એક અંગત નહીં બોધવાના. એક પેલામાં બોધો ભાઈ. ઠીક છે. ઓ આ છાડેલ. હો જીવ ચલો ચલો. ઉપર લગા ઢૂંઢો રે ને ત્યાં લગાવી દઉં ઉપર જવા દેજે આખું. પેલું છે ને અહીંયા ચલો મને. ઉપર ચડી જા. હા, મનુ વાહ શું છે મન્યો હા મને તો હોય જોડે ઉભો હે ના ચડીએ કઈ અહીંયા. એવું હો અરે વાય લાવો એને વાય બોધવાનું હે. ઓય બોજી દઉં ઓય ને ના એક જગ્યાએ બે નહીં બોધો વાય બોધવાનું હે ને. આ પેલી લેબડીએ બોધીએ ને એક. એવું હા અરે તું આ લેબડીએ ચડીએ કે લાવો તાણ વાય આ લેબડી લાવો. ભગત લઈ જાઓ પેલા લીંબડી બતાવો કોણે પેલા ભાઈને બોધ લેવા દો પેલા. એ તો બાધે છે. ના ના એને બોધ લેવા દો પછી આપણે બધા બાજુ જઈએ ને. એ ઉપર લગાવી દો બસ એટલું બસ હજાર નહીં બસ એ બોજી નાખ પણ અહીંયા પેલા આમ લગાવી દેવા દો લે મનુ તો દાણ વાય ચાલે હેડ કે લે કાકા પકડજો. હાલ્યો લે હેડ ચડતા. હે એવું કરજે આ રીતે રહી અને આમ બોજી નાખજે આ રીતે બોજી નાખજે તો પકડજો કાં હું એને ટેકો ઠાલું હાલ્યો ચાલ ચાલ ઉપર ચડ્યા હા ચડ્યા મારે હા હા
ચડી જા ઉપર લો બસ બે બે પગ મગા દે ડાલામ હા હવે છે ને લે બસ બસ બેસજો લે બસ બેસજો બે પગ પોળા કરી દે હા બે જાય બાજુ હા હા કેવી રીતે પહોંચજે હા એમને ગોઠ માર દે હા આપણું બખાડું બે બાજુ ઉપર આવી ને હવે આ ભાગ ઊંચો બરોબર બરોબર એમ બસ પહોંચી નાખ ડબ્બાની ગોઠ માર બે ત્રણ ગોઠો માર દે બે ત્રણ ગોઠો મારે એટલે છૂટ જ નહીં હો બસ થોડું આમ નમતું કર હા અરે હા બસ અને આ આગળ બાજુ નમી ગયું આખું આ એમ અડધા કરવાનું વાહ ફેથી મોટી ગયું બસ બસ બરોબર બસ આ પેલું લાકડું કાઢ નાખ આ લાકડું કાઢ નાખજે હર્યું આવીને હર્યું ખેંચી નાખ બસ હા ઉતરી શાંતિથી ઉતરી આ શાંતિ દે આ શાંતિ દે બસ છોડ દે હડો હવે બીજા કાલ પહોંચ્યું હવે હડો બરાબર બીજા હોય છે ને જો કુંડામ છે ને પોણી વેળો ને ચકરણ ચૂન ને એવું નાખો છોકરા હારા બાપડા તે આટલું આપણું કામ કરે છે છોકરો તો ના પણ એમને આવી ટ્રેનિંગ આપવાની જ આપણે ભાઈ આપણે છે ને આવું પૂન કરવાનું બરાબર ચકલાનો ચૂન નાખવાની અને આ કુંડા બધે હોય એમાં પાણી વેડવાનું તો પૂન આપણને ભગવાન હાલ છે આવું બરાબર અને સારા કાર્ય કરવા સારું કામ કરવાનું બરોબર અને કોઈ મોટું કોમમાં હોય, પાછું નહીં પડવાનું, એમના ચકલો પગે ઉઠીને લાગવાનું ઉઠી- અને જય માતાજી બોલવાનું બરાબર હવારે ઉઠી એટલે માતા પિતાના બસ. પગે લાગીએ અને સારું કામ કરવાનું ચકલો ચૂન નાખીએ કુંડા બુંડામાં પોણી ના તો થોડું પોણી વેડીએ હા અને એવું હવારે કામ કરવાનું આપણે અને ભગવાનનું નામ લેવાનું સારું સારું એ સારું હેડો. સારું લે વાકી દે તાળું આપણે હેડ હવે હેડ ફરવા હેડ જઈએ આજ તો લેડો લે વાકી ને હેડ તાણ જો મોન માલવું કોકને બધું મોન લેવું એ ધંધો કરવો હો ભાઈ હા 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 તું નેનો હતો ને ત્યાં હારો હતો યાર તે બધું કામ કરતો હતો ને બધું પેલી કરતો હતો અત્યારે તો કોઈ વાતમાં જ ઉભો નહીં રહેતો તો નેનો હતો તાણે કરતો બધું કામ કઈ હવે થોડી કરવાનું કઈ એટલે આવી જ ધક્કા મારવાના તો વાહ. નેના તો નેના હોય તો તમારે કઈ છેડે છેડે ફરતા હતા તાણે તો બુદ્ધિ હતી હવે બુદ્ધિ આવી ગઈ બુદ્ધિ આવી ગઈ હાર હેડો લે હેડો તમે ખેતરમાં જી આવો તાણ હું તો કોઈ જવા નહીં, હું તો જવું રખડવા જો સારું જાઉં તાણ લો બેટા હવે આપણે ઘરે જઈએ હો હા હા રોડો વાત કરીએ હા હા અઠે વાગી કાકા હું શું છે તમે ઘરે જો હા. અને હું આવું ગામમાં જઈને પેલા ચીલુનું કામ અમારી કામ લોકો મચીલું ખાલી એમને મમરે મળ્યો ને એટલે આ તો પણ ફટોફટ આવજે છે નો સારું સારું હું ઉપર જલ્દી ટાઈમ વેસ્ટ ના કરતો એકંદરે હા નહીં કરું ભાઈ હા રોડ ના છોકરા શું છે અલ્યા કોઠા બાપ હો ગઈ ये दुश्मन हो यार पड़े तो ऊपर મારી करना ઉંમર है જો ને મારી ઉંમર તો દોડી કહું હું ओ यार बहेड़ा ये दुख है ये वाजू ये जुजो ये सी खबर हूं हो ये તમે વાજુ બાપ જ નહીં હો ને. ये વાજુ તમે જજો યાર હેડ હવે શું થયું? દેખાય નહીં બધું દેખાય તો લપસી ગયો યાર ઊભા કરવાના આયા તમે એવા ઠેર હોય આવી ગયો ત્યારે ઊભા કરવા આયા જા આ છોકરા શું કરવાના તાની તો આવો બાપ શું કરવાનો તાની જો તમે જોકા દારૂડિયા જોકા ફોન ભૂલ્યા હા આ કળિયુગ આ હળાહળ કળિયુગ જ છે તાન શું છે આ એ ઓય ચો આઈન પડ્યો હો આમ પેલી બાજુ જા ઓય હોમાં હવન છે તાર ઘર જજે ભાઈ યાર ઉભો થા યાર તો ઉભો થા ને જા ઘર જા જા ને હેડ આમ તાર ઘરે
હા આઈ ના આઈ દારૂ પી નહીં આવો યાર હવે જતો રહે ને કહો પડ્યો છે હમણાં આ એક તો દારૂડિયાને તોકડ પેલા જોઈને આવ્યો અને આ બીજો દારૂડિયો પાછો હોય છે શું કરતો હતો લે તું એ કોઈ નહીં, હું તો ઈકન બેઠો હતો. તમે ઈકન આયા હતા તારે તો હું હતો ઈકન. પણ શું કરતો હતો તે એ થોડી વાર આરામ કરવા બેઠો હતો, પણ તમને નહીં ખબર? શું ખબર હે એ તમે ઈકન અહીં તો જ્યાં હા તે પછી હુઈ ગયો તો એટલે થોડી વાર આરામ કરવું તો રહે ને. એટલે મહારાજા હતું તે આરામ કરવો પડે એટલે મહારાજા નહીં, મજૂરી કરવાની છે. મજૂરીનો થાક લાગ્યો તો ઊંઘવાનું ના આવે? અને પછી તમે તો વાતો કરી રહ્યા છો એવી. વાહ દારૂડિયા વાહ તાણા ભાઈ હા, ચોરીના ઉપરથી પાસે બીજી સીના ચોરી એમ ને એ નહીં, એ તો થોડી વાર તો આરામ કરવો પડે. એ તો શરીરને આરામ આલવો પડે ને, નકર આ કમર ઊંધી થઈ જાય. ચમચા આરામ માલવો પડે આ તો આરામ તો આપવો પડે ને, કમરને ના આપવાનો હોય. તે ચમ આલવો આખો પડે. નહીં આલો કરમ, આને તો આપવો પડે ને. તે ચમ માલવો પડે તે આપવો તો પડે. એ તો તમને ખબર નહીં, તમે પોતે કેવા ઊંઝા પડી ના ઊંઘો છો. તે ચમ અમે ઊંધા પડીને ઊંઘીએ હે તે ચમ તમે આખો ને આરામ આપો છો, હું કે ના આરામ આપું તેમે છું. ચમ આખો આરામ આપીએ છીએ હે થોડી વાર શાંતિ લેવા માટે. તે ચમ અમારે તો શાંતિ છે નહીં. અમે થોડી વાર શાંતિ ચમ લઈએ હે અમે તે થોડી વાર શાંતિ ચમ લઈએ આ છે ને માટે લ્યો છો તમે? મને કહેજો હેડજો. એ તારે કહેવાનું હું તો જો કેર પકડીને ઉભો ને તમે આંખો ખોલીને ઉભા રહ્યો છો. હા હા તો તમે શેના માટે શાંતિ લ્યો છો? એ મને તારે કહેજો. તારે દારૂડિયા અંગે શું કકડાટ કરવો અમારે? તાણા પછી વાતો કરી રહ્યા છો. આ તો તમે મને અદેખા કરી નાખો છો, વાતો કરી રહ્યા છો તમે તો. આ કેર પકડી એમને એમ નહીં ઉભા રહ્યા, આ કેર તૂટી ગયા આમાં નામાં. યાર આ તો બાપા જોડે 5 રૂપિયા પડ્યા હતા તાનસેન ખાવા મળી એટલે ચો જાય હા મુન્યા આ ભાવા ટેન્શન થઈ ગયા અમને તો ખવડાવી ગયા અલે એક તો મારા બાપા જોડે મોં કઈ 5 રૂપિયા પડાઈને લઈને આવ્યો યાર. અમને તો 5 રૂપિયા હોય રૂપિયા વાપરવા આવતા નહીં. તો પેલા દાતા તોય દારૂ પીને આવ્યા હતા તારા પૈસા નહીં તા કોણ પી રહ્યું તું? તું એટલે એમની આ તો ઠી આવી હતી ગવર્મેન્ટ કરાવી દીધી. એમાં બાપો તો ઉભો કરવાનો તો આવી ગયા. એ પી પીને ડોલે તા આ વળી જુગારો રમા. એટલે હું અહીંયા પડી ગયો થયા તો મને મારો બાપો આપણે જોવો. માર તો રીત ચડે મારા આપણે બાપાને. રમીએ આપણે રમીએ. અમે તો બાપા બધું શું કરે તા બાપા એવા ધંધા કરતા હતા કે પેલા તો. એ તો વાસાઘાત હેડું તો બધે હવે તે તો થવાનું જ છે ને. જો ભાઈ વારસાગત બાપા તો હેડ્યું આવે બાપ દાદાનું જુગારનો વખતનું. દારૂ તો આપણે વાસાઘાત હેડો હા. અને ગુટકા ખાવાની જલસા કરવાના. પણ એ ગુટકા ખોટી વસ્તુ હા. કેટલો દારૂ મેકાય હે ચોય પીધો આપણે અહીંથી જ પીધો તો હું અહીંયા બીજે કોઈ નતો જ જ્યો. ખાટું બૈડી મેકાય પણ ચોક હારો માલ પીવો. એટલે હારો તો મરતો નથી ને, આ જે મરે છે એમાં મરવાનું છે. પણ મરીને આટલા વહેલા ઉપર જઈને શું કરશો? હવે આપણે જવાનું ચોક્કસ, હવે બધેને ઉપર જવાનું છે બરાબર. કોઈ સારી રીતે જવાનું છે, કોઈ ભૂંડી રીતે જવાનું છે. એના કરતા આપણે એમને આવા તો તો જવાનું. કરવા માંડતા મારે હવે આવાજ કરી નાખવા આવા સ્ટાઇલિશ છે. ટાઈલિંગ સ્ટાઇલ હે નહીં? સ્પાઇસી સ્પાઇસી. ઊભા કરી દેજો. આહા આહા બંકો ગોઠાના. એટલે આ માર કાકો હે ને એટલો ખરાબ હે ને મને તો રીચડે બહાર જવાય નહીં દેતો બોલ તમારે ઉભા બાર નહીં રાખતો યાર જોજે પડે જ પણ મારા કાકાએ એવું તમારે કર્યું. પડી જાય. હું પૈસા માંગો એટલે હાલત ના કે તારું કરવા કે હું તો હવે કંટાળ્યો હું. મારે તો ને એક કામ કરું, તમારા બેના ડોહાનું ગળું જ દાબી દેવું. મારે અલ્યા. ઓબરો હું કહું જો હું તો પીતો નહીં તમે પીધેલા હું પીધેલો હા. ગળું દબાઈ દો એના બાપનું મારા બાપનું નાના ત્રણે બાપનું દબાઈ દો અમે તમને પૈસા આપશો પીવા માટે તો આમાં નોમ ના આવે હે અમે આવ્યો હે ને. આવું તો આપણે ના કરાય. ઓભળો મારી વાત તો ઓભળો. આર્યો પીવો ને તો એમ બાપા શું કે આખા ગામમાં ખબર હે મારો છોકરો દારૂડિયો. આર્યો જુગાર રમન તો શું કે ખબર મારો છોકરો કે જુગાર. હું ગુટકા ખાતો તો કે મારો છોકરો દાઢો ભરભર કરે કે આખો દાડો. હા, હું તો દારૂ એ મારો બાપો મને એ ના 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 કોઈ નહીં, અમે તો વાતો કરો વાતો કરીએ. આ ગળા દબાઈ દેવાના. હા, એ ના, ના ના, કરો વાત કરો અલ્યા, કાકા ઓવા. દબાવે. અન્યાય શીખવાડ્યું. ના દબાવ. વાત કરે તમે તો ના દબાવ એક કે તું જા ના બધા અલે આ તું તો કોઈ કણ આવ્યો હે હું તો ખાલી વાતનો જ કર્યો. એ કાકા, મનુ કે ખબર મંડ્યો કે તાર ડોહો ઊંઘ્યો ને તો કે ગળું દાબી પટાઈ દેજે. વાતનો જ કરતો. અલ્યા, કાકા. તઈને નીકળ ગળું દબાઈ મારી નાખી જો કોણ ના, ખાલી ગળું દબાવની વાત કરતા હતા, બીજું ભાઈ, કોઈ વાત નથી આપણે કરતા. થોડું કરું દબાવ એ કાકા- મન્યન, મન્યન. ઓવા. આને કીધું તું. કાકા હું નતો બાપા આ તો- મારું ડોહો બહુ ના, છે. ના, હું નતો કાકા પણ તમે તો શું કહેતા કે ઊંઘ્યા છે ને કે દાટી દેવા કે આ જુઓ છોકરા. હા, તાર કેવા સંસ્કાર આલ્યા.
આ ભાઈ બધા અત્યારે ઘરે આવે ને, આ કળિયુગ ચાલી રહ્યો હો, કળિયુગ. આ જો આ કરવા બેઠા. કળિયુગ ચાલી રહ્યો. જો કળિયુગના અને જો આ જો આ મસાલા જો. આ જો આ તો ધોળા દાળ કાઢી છે. આ ધોળા દાળ. આ તમારો છોકરો કોણ? આ જો આ અમાર જો આ મોઢામાં જો આ જોયું રે આ તાર તું કે આપણે દાદી ખબર પડી ને. હોય. અરે ધોળા દાળ ને મીઠી ઉપાડી આ છે. જો આ ઓને જો આ અને આ દારૂ પીધેલો. તમારો છોકરો તું કાઢી તમે શું કરેલું હે? હા નહીં રમ્યો કાકા હું. એ બાપાની કાંઈ મોઢામાં જો. આ શીખવાડે છે ને અંતર નાસીને આવે છે અને હું કહું આ તો નહીં પીધેલો. ઉભા રહો. કાકા આપણે વાય ઉભા હતા ત્યાં કોણ બધી વાતો કરતું હતું. આ ભાઈ વાતો કરી જતા ને. અને આ કોણ ના બેઠા હતા? મને તાનસેની પડી કે કોને લઈને આલી આમને અને આને જુગારમાં કેટ કોને લઈને આલી ઈને અને ગળું દબાવવાનું કોને કીધું ઈને ભાઈ અમને આ બગાડા કાકા માતાના મિયા જો હોય તો કાકા કેમ શીખવાડે છોકરા ના ના જાય ઉભા. એટલે મારા બાપનું જ ખાલી ગળું દબાવવાનું કીધું મુયા. ના બધેના બાપનું અને કીધું ઉભા તા ના ઉભા આવો, તા. શીખવાડવાનું કોણ? મારા બાપ એ છે નો હા શીખવાડવાનું કોણ? અમને શીખવાડ્યું ને. અમને શીખવાડ્યું. ખંચો જો આ નહીં મારે કોઈ ખંજેરો આવે, તમે તૈયાર ખંજેરો. કાકા દારૂડિયો કદી જુઠ્ઠું બોલે તું એ પી પીને આવ્યો ને તું એ ખા ગુટકા ને ગુટકા બધું કઈ કઈ હવે સોટે જ આવો દીજે હવે. તો કાકા દારૂડિયો કદી જુઠ્ઠું બોલે ના બોલો. હા સાચું કીધું હો. હા હા સાચું બોલ્યો હો ને. તો ભાઈ મને આ બધું મન્યું બગાડ્યા તો શાંતિ તમે એવા કરો તમે આ તાર. તો ખરેખર એમ નહીં તમે ત્રણે ભાઈબંધ હો કે નહીં હોવા. આ તો અમે ત્રણેયના છોકરા નહીં હોવા. તો અમે ભાઈબંધ ના હોય ભાઈબંધ હતા પણ એવું ના હોય અમે કોઈ વ્યસન ના ના જોયા ભાઈબંધો મુયા. ઓ તમે આ તો વ્યસન ભાઈબંધો નહીં ના કે કરતા, દુશ્મન પછી કહેવાય, છોકરા આવું મેં બગાડો કોઈ તો બગાડે એમ હરગાવ. લેવા. તમારા ત્રણેયમાં એવું હોય કોઈ કશું નહીં. ના કાકા કેવું આપણો આ કાકા બધું જોણે કહો એમ નહીં તમે કહો કે અમે વ્યસન કરતા નહીં તો છોકરા બગડે છે ને આ તો વાસા ઘટેડું એટલે બધા હેડ હા શું વારસાગત એટલે વારસાગત અમારા બાપ અમે તો કોઈ દારૂ પીતા અમે તો દારૂ પીતા. અમે નહીં પીતા આ નથી તમે દારૂડિયા બને વારસાગતમાં આ જુગાર નહીં રમતા જુગાર રમે છે જુગાર રમવા લ્યો આ અમને તો ધોરણ કરવાનું મારે છે શું? ને, એ તો ના કોઈ. તારો બાપો દારૂડિયો હે? મારા બાપા દારૂ નહીં લે બસ મારા બાપા તો આમાં હેડે હા બધું તો પછી છોકરો તો શીખવાનો જ છે ને હા તો અમે ચિયો અમે તો અમે નહીં કરતા. તો તમે શું કરો છો ગરબા ગાય બીડી પૂકો ના બીડીઓ નહીં પીતા. ગરબા તારે ગાય શું કરો છો ગરબા ગરબા રમો હોવા. કશું નહીં ભગત છીએ અમે તો એ ભગત તો ખીજામ લાવજો ભગત દાળ તો ખાવાની હોય. ભગત તો લાવો ભગત એક ભગત માણસ ને બીજો ખતરો કા ખેલાડી હા? દારૂ પીવો નહીં માણસ સાચું બોલે. હા હા એટલે અમે ખરાબ હતા તો આ ગાડી ખરાબ જાય ને. આ નોમની માળાઓ પહેરી પહેરીને ફરે. મારા કાકાને એમ ના કરે. અને પેટમાં લાડા આ તો મારા કાકા હા. એક તો અમે શું કીધું એમ તારે નહીં. પેલા એ હા. હવે સુધરી જાય, હવે સુધરી જાય. મારા પેરી હા તો રામ રામ જપના તમે પરાયમાં દારૂવાળા. અમે રામ રામ જપત કરતા પણ આ છોકરો એવો આવ્યો છે એટલે હું એ વાત કરો તો સાચી કરી તમે હો. શું કીધું રામ નામ રામ નામ જપના એ, પરાયમાં લપના હા બીજું કોઈ કેવું હે? ના ઓ એમ ના અમને કહી દો તો જાઉં? અમને એ તો એમને કહી દીધું ઓમનો વારો કહી હોય દો. ના આ તો મારા કાકા ઈ ગયા છે. ધોંધર્યા કાકા, તારા કાકા તારા કાકાને બોલો બે શબ્દો આ તમે શું કરી બેઠા છો ખબર જ નહીં, મને જ ખબર નહીં આ ત્યાં દાઢી વધારી છે ને માટે વધારી છે ખબર જુનાગઢ જવું છે આ તો જતા રહીએ જુનાગઢ જવું તો હેડો મારી અંગાત હેડો, ભવનાથમાં મૂકી આવું તમને હેડો. ભાડો પચાલમ પીવી પડશે હો પણ ઈ તો. ચાલો તો. ઓવા, ગિરનારમાં જવું એટલે બાવો બનવા માટે તો આપણે ચલમ પીવી પડે લેતા આવો. હે ચાલો લેતા આવો. ચલમ તો લાવી દઈએ આપણે પણ તમારે પીવી પડે હો પણ હા લેતા આવો. હા તો લાવી યા દો કાકા આપણો તો એક જ નિયમ અને બગડો ને બગાડો થયું જીવો બાવા. જીવો દો, બગડો ને બગાડો. જીવો વર્ગ જીવો. જીવો. તમે કેમ કહો બગાડો? જોયું જીવો જ જીવો તો કાકા? કહું છું. આ જોયું ને કોને કીધું આ પેલા એ ફરી જ્યાં તાણ શું લેવા હશે? લે ભાઈ હું તો જીવો અને જીવા ડો કહું છું. હા અને બગડો ને બગાડો ભાઈ એવું એ બગડો બોલો બગાડ આ લોકો કોઈ એમને કીધું જે તમે બગડો ને બગાડો જ કરજો, બગડો નહીં કરો તમે. મારી વાત સાંભળો. આ બધી માળા ને ફાળા બધું સતયુગમાં ચાલતું હતું આ કળિયુગમાં એવું કોઈ ના ચાલે આ તો ખાલી રામ નામ જપના 500 રૂપિયા લાવજો મારે જાવું કઈ જો એ જુગારમાં માર્યા કાકા ચાલો. ના, કાકા તો જોયું ને? એટલે આપણા માટે લઈ લેજો આપણે અમને 1000 આલ્યા મારા કાકા એ છે ને અમે એ પણ એ આ બાપ જ બગાડે છોકરાઓને પૈસા આલી આટલો મારો લાડકો આવ્યો છે ના. આપણા ધંધા નહીં કરવા ભાઈ. તાર બાપ કર નાખ તાર બાપ હા, કર હા, નાખ. હા, આપણે- હા, તું ઘરે જા, તું ઘરે જા, હું ઘરે જાઉં, હું મારે જવું છું. એ પણ
મારું શું થાય છે આ પર બધા હાવોના બાપા જોડે જાય છે મારા બાપા તો નહીં ગયા હાલો જીવા હાલો 100 રૂપિયા લો 500 વાળું ફોન આ 500 રૂપિયા આપણા બહુ થઈ ગયા આપણા જા હવે આમ ઘરે જતા રહેજો અને ચાલ ભાઈ. પેલા અમને શીખવાડો ઘર ઘરે કે આ રીતના પૈસા ના હલાલ કરો બગડશે લેડો કાકા અને આ ઉપર હેડ બગાડે છે અરે છોકરા એમને જવા દો. રમવા